લગ્ન કરવા ને એમ નહીં, કપડા આપતા તો થાય, કપડા તો હારા લાવશું જ. હા, કપડા તારે હાટું જો સાફો ને એવું બધું ત્યારે લાવશું, તલવારે આપશું તું તારે, પણ લગ્ન તો કરવા ને. પાકું એમ તો કરવા જોઈએ. આમ જો આ વિડીયો સાક્ષી છે. આ તેથી તારા લગ્નમાં આ વિડીયો મુકાવજે. હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યો ને બાપુ, તો જન્મતા વેત બોલ્યો. નકર જો જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. જન્મતા વેત બાળક રડે તો જ સારું લાગે. હાસ્ય છે સારું છે, પણ જન્મતા દાંત કાઢ્યા હોય તો આપણે ત્યાં કોણ આવ્યું ભૂતના પેટનું? આને તાળીઓથી વધાવો, આને આને આ સંસ્કાર. क्या बात है यार. અને મોજ તો જો તાળીઓથી વધાવી, ખખડી ગયું આદમી. વાહ વાહ, લાગે ને 81 વર્ષ. એ વડીલ શું નામ રાખ્યા? દિવ્યેશ. દિવ્યેશ પપ્પાનું નામ? હે? કરશનભાઈ કામળિયા. કામળિયા શું હે? કેટલા વર્ષના થયા? કેટલા વર્ષ થયા આપણું અવતરણ છે? 5 વર્ષ નો હોય, વાજબી રાખ. તારે હબ જવાન થઈ જાય માલતા છે. લગ્ન કરવા ને એમ નહીં, કપડા આપતા તો થાય, કપડા તો હારા લાવશું જ. હા, કપડા તારે હાટું જો સાફો ને એવું બધું ત્યારે લાવશું, તલવારે આપશું તું તારે, પણ લગ્ન તો કરવા ને. પાકું એમ તો કરવા જોઈએ. આમ જો આ વિડીયો સાક્ષી છે. આ તેથી તારા લગ્નમાં આ વિડીયો મુકાવજે સ્ક્રીન ઉપર, અને મારો ડાયરો રાખજે. રાખે ને મારો ગોપાલભાઈ સાધુનો, જોટવા સાહેબનો, માસ્તર સાહેબ. પાકો તેથી મારા હશે 51 લાખ રૂપિયા પેમેન્ટ. હા, કારણ કે વધતું જાય ને મોંઘવારી પ્રમાણે. અને તેથી તું 200-500 કરોડનો માલિક હશે, એટલે આ કાંઈ પેમેન્ટ તને નડશે નહીં. પાકું ને? હા, ટલ્લા મારતો ને પાછો રળજે. હા, કરવાનો પ્રોગ્રામ ભાઈ. આખી નાચ સાક્ષી છે, આના લગ્નમાં મારો પ્રોગ્રામ રાખશે. મેં મારું હાજુ કરી લીધું. એ જવાન થાય ત્યાં તો હું નો જવાન રહું એમણા. હા, અને લગન છે હો. એક વરરાજો આમ ફેરા ફરતો હતો ને, પા ભાગનો ફેરો ફર્યો ને, ત્યાં સાહેબ ખેતરપાળ આવે. જેને પૈણા એ બધાને ખબર હોય. અમે લગ્નની વાતો બહુ ઓછી કરીએ. શું કામ? કારણ કે આ બેટી બસો અભિયાનમાં વાંઢા વિસ્તાર જાદો છે, અને આપણે લગ્નની વાતો કરી શું કે માઇન્ડ ભૂલે તો અમારું લાવ્યા. એક વરરાજો આમ ફેરા ફરતો હતો, પા ભાગનો ફેરો ફર્યા. પા ભાગનો ફેરો ફરી એટલે ખેતરપાળ આવે, અને ગોર બાપા ઉભેલા કંકાવટીને ચોખા લઈને. ઓમ શુભ લગ્ન મંડપજ્જે વરરાજાના પગમાં લિંગ, બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાઢ્યો ગોર દાદા 100 રૂપિયા, તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે બાપા, વિધિમાં કઈ ફેરફાર ન હોય. અરે દાદા આલ્યો બીજા 200 રૂપિયા, પણ એ મુદ્દો રહેવા ગયો કે નહીં ભાઈ, વરરાજાના પગમાં લિંગ, તમારે બૂટ મોજા કાઢવા પડશે. ગોર બાપાને શું થયું કે આ બધી વિધિ તો અણવરને કરવી પડે, અને વરરાજાના પગમાં લી બૂટ મોજા કાઢવા પડે, અને લગભગ બનેવી સાહેબ જ અણવર હોય. હા, તને નથી ખબર? અને તેથી બધા એનો વારો પાડતા હોય અણવરનો. એટલે આ ગોર બાપાને શું થયું કે અણવર થોડા ઘમંડી છે, એને વરરાજાના વાંકા પડખે બેસીને એના પાછો વરરાજો એક ખંભેથી આમ ખંભે પકડી રાખે, એક પગ ઊંચો રાખ્યો હોય, ઘોડાઈ રાખ્યો એમ, અને અણવર એના પગમાં બૂટ ને મોજા કાઢે અને ખેતરપાળને અડાડે, પાછા મોજા પહેરાવે ને પાછું બૂટ પહેરાવે. એટલે ગોર બાપાને શું થયું કે આ થોડોક વીઆઈપી અણવર હશે, એટલે કીધું નહીં ભાઈ, આમાં વિધિમાં કાંઈ ફેરફાર ન થાય બાપા, આપણે અણવર થયા હોય તો અણવરનું પાત્ર ભજવવું પડે બાપા.
અરે દાદા ભજવવાનો મુદ્દો નથી, આલ્યો બીજા 1000 રૂપિયા, પણ એ મુદ્દો રહેવા ગયો નહીં. ભાઈ અઢાડવો જ પડે. વરરાજાના પગમાં લી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો ઉઠો, ખેતરપાળને અડાડો. ગોરદાદા કે આલ્યો તમને ગોરદાદા બીજા 500 આપણે 2 અડાડી દઈ, બાકી વરરાજાને રહેવા ગયો. ગોરદાદા કે સોખવટ કરો. સોખવટ એટલી કે અમે હજી સુધી વેવાઈને ખબર પડવા નથી દીધી, તમે ખેતરપાળને હું કામ ખબર પાડવા માંગો છો? તાકે હજી નથી સમજાણું, તાકે અંગૂઠો જ નથી. ઈ પગ બૂટમાં હોય ત્યાં સુધી સારો છે. અરે સાહેબ હવે તો ખરેખર એક દીકરી હારે જાતી હતી, એટલે હારે જાય એટલે દીકરીને વળાવતી વખતે બધા રડે ને. ગીત ગાચ્યું જતી હોય, બેન પડે આવજો બેની આવજો, કાગળ પત્તર લખજો, ભૂલી નો જાતા અમને. આ ફેશનનું ગીત. આપણે એમ થાય કે વળાવે છે કે તગડે છે. બાપુ વિદાય ગીતે જાય જેમ તેમ નહોતા. એવા ઢોલરિયા રાજા મારી ભૂલ્યું માફ કરજો, ભૂલ્યું જો હશે તો એ અમે ખોળો પાથરી લેશું. એવા ઢોલરિયા રાજા મારી ભૂલું માફ કરજો. મારે હસાવા છે પણ યાદ આવી ગયો એટલે કહું. બાપુ અહીંયા હિરણ આગે નથી ને એટલે કવિ દાદ યાદ આવ્યા. કવિ દાદ બાપુ કહે છે કે એક મારા મિત્રના, મારા સ્નેહીની દીકરીના લગ્ન, અને એ લગ્નમાં હું ગયો. કવિ દાદ યાદી કરે, પદ્મશ્રી દાદ બાપુ. શિવાભાઈ કવિ દાદ એમ કહે છે કે અમે દીકરીને વળાવવા માટે ગામને જાપે ગયા. ગામને જાપેથી આખું ગામ વળાવીને પાછું વયાયું. ગાડું હાલતું થયું ત્યારે બળદ ગાડું હાલતું થયું. જગદીશભાઈ વળાવીને ગામ વયાયું. કવિ કહે છે કે મારો ભેરું ન્યાલી ગાડાની હામેલી નજર નહોતો હટાવતો, મટકું નહોતો મારતો. આંખ બાલી ખુલ્લી આંખું એ શ્રાવણ અને ભાદરવો વયો જાય. આહુડા મૂછમાં આવીને લીપાઈ જતા હતા. હદ તો એ થઈ કે મેં કીધું ભાઈ હવે તો પાછો ફર. ગાડું બહુ દૂર વહી ગયું. દાદભાઈ એકવાર મારી દીકરી મારી હામું જોઈ લે ને તો મારી દીકરીનું મોઢું જોઈ લઉં. પણ દીકરી હામું નહોતી જોતી હો. હું કામ એને એમ હતું કે હવે જો મારા બાપ હામું જોઈ તો મારા બાપને સાનું કોણ રાખશે. કવિ દાદ એમ કહે છે કે ત્યારે કવિ દાદે હાથમાં કલમ લીધી. સાહેબો કે દીકરી તારા પિતા હામું ન જોતો કાંઈ નહીં, પણ તું નાની હતી ત્યાંથી લઈને જુવાન થઈ ત્યાં સુધી તું આ ગામની જાપે આંબલી પીપળી રમીને એ વડલાની પીપળની ડાળું અત્યારે પવનથી હલતી બંધ થઈ ગઈ. અને સાહેબ તમે જોજો દીકરી જ્યારે વિદાય લેતી હોય ને ગામના જાપામાં લે ત્યારે પવન થંભી જાય. એ ઝાડવાએ એ દીકરીને જોઈ હોય. અમારે એક બાજુમાં ગામ છે જગદીશભાઈ, બહુ સરસ વાત યાદ આવી એટલે કહું. અમારી બાજુમાં એક ગામ છે, એ ગામના ઝાપામાં એ ઝાડવાની નીચે એક ભાઈ થોડું ઘણું ગાળો બોલતો હતો. અને અમે ગામના સરપંચ નીકળ્યા. એ સરપંચે કીધું તું ફલાણા ભાઈનો દીકરો છો ને? કે હા. એક વાત કહું ભઈલા, કે ખોટું ન લગાડતો, કોઈ દી ગામને ઝાપે ન આવતો. કેમ? તાકા ગામના ઝાપાના ઝાડવાએ તારા દાદાને જોયેલા છે ને એની ખાનદાની જોયેલી છે. કાલ ઝાડવા ઝાખા થઈ જાય કે આ ફલાણા ભાઈનો દીકરો આવો નીકળ્યો ભલામાના. હે દીકરીને કવિ દાદ એમ કહે છે કે દીકરી તું પિતાને હામું ન જોતો તને મુબારક, પણ આ ગામના ઝાડવા હામું તો જો. આંબલ પીપળ ડાળ બોલાવે, આંબલ પીપળ
ઉબકા દેતી જે ધરામાં આરો અનાહરો કાળજા કેરો કટકો મારો ગાંઠથી ચૂટી